અમરેલી જિલ્લાના ખાંભા ગાંધી ચોક બસ સ્ટેન્ડ વિસ્તારમાં દેશી દારૂની કોથળી સામે એક શખ્સ જાહેરમાં ફરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ વિડીયોમાં શખ્સ ધોળા દિવસે ભરબજાર દારૂની કોથળી લઈને ખુલ્લે આમ ફરતો અને પીતો જોવા મળી આવ્યો છે, જેનો વિડીયો સ્થાનિક લોકોએ ઉતારીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તો આ ઘટનાએ પોલીસની કામગીરી અને ગુજરાત રાજ્યની દારૂબંધીની નીતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તો મળતી માહિતી મુજબ ખાંભા વિસ્તારમાં પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું ખુલ્લું આમ વેચાણ થઈ રહ્યું છે. તો વાયરલ વિડીયોમાં શખ્સ દારૂની કોથળી તોડીને પીવાની તૈયારી કરતો જોવા મળે છે, જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાને ધૂળમાં મેળવે છે. તો આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર વિડીયો જોરશોરથી શેર થઈ રહ્યો છે, જેના કારણે ખાંભા પોલીસ અને પીએસઆઈની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ વિડીયો ગુજરાત રાજ્યમાં દારૂબંધીના નામે ચાલતા નાટકનો પર્દાફાશ કરે છે. સ્થાનિકોનું કહેવું છે કે ખાંભામાં દેશી દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં વધ્યું છે અને પોલીસની નિષ્ક્રિયતા આવી ઘટનાને પ્રોત્સાહન આપે છે. તો હવે જોવું એ રહ્યું કે આ વાયરલ વિડીયો બાદ પોલીસ વિભાગ કેવી કાર્યવાહી કરી છે કે પછી આ ઘટના પણ ફક્ત ચર્ચાનો વિષય બની રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.